હેલો ફ્રેન્ડ, તો આજે આપણે બનાવશું સુરતનો ફેમસ સુરતી લોચો। એના માટે આપણે ચણાની દાળને 5 થી 6 કલાક માટે પલાળી રાખી છે। હવે તેને મિક્સર જારમાં લઈને આદુ મરચી એડ કરીને થોડીક છાશ એડ કરી દેવાની છે અને મિક્સરમાં નાખીને એકદમ ક્રશ કરી નાખવાની છે। ત્યારબાદ તેને એક બાઉલમાં લઈ લેવાનું છે। આ રીતે આપણી બધી જ ચણાની દાળ છે તે ક્રશ થઈ ગઈ છે। હવે તેની ફર્મેન્ટેશન માટે તડકામાં મૂકશું 5 થી 6 કલાક માટે। તો જો મસ્ત મજાનું ફર્મેન્ટેશન થઈ ગયું છે। હવે આમાં ઈનો નાખવાની પણ જરૂર નહીં પડે। ઈના વગર એકદમ સોફ્ટ સુરતી લોચો બની જશે। હવે તેમાં પાણી એડ કરીને આપણે બેટર છે પતલું બનાવવાનું છે। સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે, ત્યારબાદ હળદર નાખીને સારી રીતે હલાવી દઈશું। તો આવું બેટર છે તે પતલું કરવાનું છે। હવે સ્ટીમરની થાળીમાં આપણે તેલ લગાવી દઈશું, ત્યારબાદ લોચાના બેટરને થાળીમાં પાથરીને હલાવીને એક સરખું કરી નાખશું। હવે તેને સ્ટીમરમાં મૂકીને તેનું ઢાંકણ ઢાંકીને થોડીવાર રહેવા દઈશું। ત્યારબાદ હવે ચેક કરશું ચાકુની મદદથી કે લોચો રેડી થયો છે કે નહીં। જો લોચો છે તે ચાકા ઉપર ચોંટી જાય તો નથી થયો। અહીંયા આપણો લોચો એકદમ રેડી થઈ ગયો છે। તેના ઉપર આપણે તેલ લગાડી દઈશું અને સુરતી મસાલો સ્પ્રિંકલ કરી દઈશું। તો આ આપણો સુરતી લોચો એકદમ રેડી થઈ ગયો છે। હવે તેના ઉપર ઝીણા સુધારેલા કાંદા નાખીશું, ઝીણી સેવ ઉપરથી એડ કરીશું। તો આ આપણો સુરતી લોચો રેડી થઈ ગયો છે। રેસીપી ગમી હોય તો લાઇક બટન જરૂરથી પ્રેસ કરી દેજો। સુરતી લોચો કોનો ફેવરિટ છે એ જરૂરથી કોમેન્ટ કરી દેજો। તો હવે તો મને મોઢામાં પાણી આવ્યું છે, ચાલો હું તો ખાઈ લઉં છું।